વિદ્યાર્થી મિત્રો, ગયા વખતે આપણે ચેપ્ટર 7 પાર્ટ 1માં સંકલન કરવા વિશે થોડીક વાત કરી. સામાન્ય પ્રકારના સંકલિત મેળવવાના દાખલા આપણે ગણ્યા. હવે આજે આપણે સંકલન માટેની એક બહુ જ અગત્યની રીત, આદેશની રીત પરથી થોડાક એક્ઝામ્પલ્સ ગણીશું. પહેલો દાખલો છે log x નો વર્ગ ભાગ્યા x dx. સમજીએ આપણે કે હવે આપણી પાસે log x નું સંકલન થાય એવું તો આપણી પાસે કોઈ સૂત્ર છે નહીં. તદુપરાંત ભાગાકારના નિયમ માટેનું પણ સૂત્ર નથી. સંયોજિત વિધેય log x નો વર્ગ એટલે બે વિધેયનું સંયોજન, તેની માટે પણ આપણી પાસે કોઈ સૂત્ર નથી. આવા કેસમાં આપણે આદેશ ધારી અને દાખલા ગણીશું. આદેશ આપણે આ દાખલામાંથી જ, રકમમાંથી જ પસંદ કરીશું. પ્રયત્ન આપણો એવો હોવો જોઈએ કે આદેશ ધાર્યા પછી એની જગ્યાએ વિધેય મૂકીએ ત્યારે આપણું જે પછીનું સ્વરૂપ છે એ ખૂબ પ્રમાણિત રૂપો પૈકીનું સરળ સ્વરૂપ મળવું જોઈએ. ધારો કે આપણે log x બરાબર t આદેશ લીધો, તો log x નું વિકલન 1/x dx બરાબર dt. તો જુઓ, આ 1/x અને dx આ બરાબર થઈ ગયો dt, અને log x ની જગ્યાએ t લખો એટલે t નો વર્ગ dt. એનું સંકલન બહુ સરળ થઈ ગયું. t નો ઘન ભાગ્યા 3 વત્તા c, અને t બરાબર તો આપણી પાસે log x છે, મૂકી દઈએ પાછું, તો log x નો ઘન ભાગ્યા 3 પ્લસ c. પછી વધુ દાખલો જોયો, 1/x વત્તા x log x ઇન્ટુ dx. થોડુંક વધારે સારું લખીએ. 1/x સામાન લઈ લઈએ તો 1 પ્લસ log x dx થયું. હવે જે આ 1 પ્લસ log x છે એના બરાબર આદેશ t લઈ લો, તો 1 નું વિકલન 0, log x નું 1/x dx બરાબર dt. આમ અહીં પણ આ dx upon x બરાબર dt થઈ ગયો, અને 1 પ્લસ log x ની જગ્યાએ t મૂકો તો કેવું થયું? 1/t ઇન્ટુ dt. વળી 1/t નું log mod t પ્લસ c, t ની જગ્યાએ પાછું 1 પ્લસ log x મૂકી દેવાનું. એક વધારે એક્સ્ટ્રા દાખલો ગણીએ છું. 1/x log of log x ની log x ઘાત dx. થોડુંક દેખાય એવો મોટો અઘરો દાખલો છે નહીં, બહુ સરળ છે. જો આ log x ઘાતમાં છે ને નીચે લાવી દો, અહીંથી અહીં, એટલે આવું થયું 1/x log x log x dx. હવે log x બરાબર t આદેશ લો. log x નું પહેલા વિકલન 1/log x નું 1/x dx બરાબર dt. આમ 1/dx upon 1/x log x, એટલે કે આ dx upon x log x આ બધા બરાબર તો આખું t જ થશે, dt જ થશે, એટલે dt અને આના બરાબર t, એટલે આમ થયું 1/t dt. એનું સંકલિત log mod t પ્લસ c. log mod t ની જગ્યાએ પાછું log x લખી દેવાનું છે. આગળ જોઈએ. હવે 7મો દાખલો છે, દાખલો નંબર 7. x વર્ગમૂળમાં x પ્લસ 2 dx. વર્ગમૂળમાં x પ્લસ 2 બરાબર t, એટલે કે x પ્લસ 2 બરાબર t સ્ક્વેર આદેશ લઈ લો. મોટે ભાગે આપણો પ્રયત્ન વર્ગમૂળ, ઘનમૂળ કે પંચમૂળ આ બધામાંથી બહાર આવવાનો હશે. x પ્લસ 2 બરાબર t સ્ક્વેર, x નું વિકલિત dx, 2 નું 0, t સ્ક્વેર નું 2t dt. dx ની જગ્યાએ લખી દો 2t dt. રૂટ x પ્લસ 2 એટલે t સ્ક્વેરનું વર્ગમૂળ t, અને x ની જગ્યાએ આ x છે એની જગ્યાએ t સ્ક્વેર માઇનસ 2. ફરીથી x ની અહીં x પ્લસ 2 બરાબર t સ્ક્વેર, એટલે x બરાબર t સ્ક્વેર માઇનસ 2, પછી રૂટ x પ્લસ 2 બરાબર t, અને dx બરાબર 2t dt. આ બધાનું સાદરૂપ આપીએ તો 2t ની 4 ઘાત ઓછા 2t સ્ક્વેર dt થયું. બહુ જ સરળ સ્વરૂપ થઈ ગયું. 2t ની 4 એટલે 5/5 ઓછા 2 × 2 4,
ટીનો ઘન ભાગ્યા 3 વત્તા c, અને જ્યાં હવે ટી છે ત્યાં ટી બરાબર એક્સ પ્લસ 2નું વર્ગમૂળ થઈ તૃતીયાંશ ઘાત મૂકી દો. આ દાખલો મેં બીજી એક રીતે પણ ગણ્યો છે. જો આદેશ ન ધારવો હોય તો જરૂરી નથી કે આવી રીતે ગણવો, જે રીત તમને બેમાંથી ઠીક લાગે તે રીતે તમારે ગણવાનું છે. અને હવે આ રીતની આગળ ઉપર ક્યાંક જરૂર પણ પડે. આ એક્સ છે એને સ્થાને મેં 2 ઉમેરી 2 બાદ કરે એટલે એક્સ પ્લસ 2 ઓછા 2 લખે. આવું લાવવાનો પ્રયત્ન કર્યો એક્સ પ્લસ 2 જો. અને એક્સ પ્લસ 2નું વર્ગમૂળ એટલે કે 1/2 ઘાત તો છે. 2 ઉમેરી 2 બાદ કરે. એમાં 2ના 2 ભાગ પાડું. એક આ ભાગ એક્સ પ્લસ 2 ગુણ્યા એક્સ પ્લસ 2ની 1/2 એટલે એક્સ પ્લસ 2ની 3/2 ઘાત ઓછા 2 ગુણ્યા એક્સ પ્લસ 2ની 1/2 ઘાત. હવે એક્સ પ્લસ 2 ની 3/2 મેં ઉમેરેલો 5/2 ભાગ્યા 5/2 ઓછા 2 એક્સ પ્લસ 2ની 3/2 ભાગ્યા 3/2 સીધું થયું. અહીં જરૂર પડે તો એક્સ પ્લસ 2 બરાબર ટી લો એટલે ડીએક્સ બરાબર ડીટી લખી શકાય. તો આ વળી આવું થશે, ટીની 3/2 માઇનસ 2ટીની 1/2 ડીટી અને ટીની 5/2 ભાગ્યા 5/2 ટીની 3/2 ભાગ્યા 3/2 પ્લસ સી. આવું પણ કરી શકાય, આવું સીધું પણ લખી શકાય. જોઈએ આગળ એક્ઝામ્પલ નંબર 9. integration of 4x plus 2 into under root of x square plus x plus 1 dx. આમાંથી 2 કોમન લઈએ તો 2 કૌંસમાં 2x plus 1 x square plus x plus 1ની 1/2 dx. હવે આ x square પ્લસ મેં કહ્યું હતું તેમ તમારે હંમેશા વર્ગમૂળ કે ઘનમૂળ કે પંચમૂળ કે અહીંયા એનું મૂળ પણ હોય, ફેર પડતો નથી. તમે દાખલો એમાં પછી જોઈએ છે આપણે. એમાંથી બહાર નીકળવું છે એટલે એક્સ સ્ક્વેર પ્લસ એક્સ પ્લસ 1 બરાબર ટી ધારી લીધું. વિકલન કરો 2x પ્લસ 1 dx બરાબર dt. હવે જુઓ 2x પ્લસ 1 અને dx એની જગ્યાએ આવી ગયા dt, આની જગ્યાએ ટીની 1/2 2 બાર. હવે મેં કહ્યું તેમ આ 1/2 ને બદલે 1/5 ઘાત હોત તો ટીની 1/5 ઘાત થાય. અહીં પંચમૂળ હોય તો સપ્તમૂળ હોય તો સપ્તમૂળ થાય. ધારો કે એક્સ સ્ક્વેર પ્લસ એક્સ આવું કોઈ પૂછે, એક્સ્ટ્રા દાખલો આવું કોઈને પૂછવો છે, ધારો કે 4x પ્લસ 2 એક્સ સ્ક્વેર વત્તા એક્સ વત્તા 1ની 77 dx, તો કશો જ ફરક પડતો નથી. તમારે ટીની 77 થશે, જેનું ઇન્ટિગ્રેશન થશે ટીની 78/78. દાખલો લાગે બહુ મોટો અને વિચિત્ર, પણ એવું છે નહીં. મોટાભાગે દાખલામાં જે રકમ હશે એની જોડે જ એનું વિકલિત ગોઠવીને આપ્યું હશે, એ આપણે નક્કી કરવાનું. એ આપણે આદેશ જે પસંદ કરવાનો છે એ બુદ્ધિપૂર્વક પસંદ કરવાનો છે, અને તે તમે ખૂબ મહારાને અંતે જાતે પણ નક્કી કરી શકો. 1/x માઇનસ રૂટ એક્સ ડીએક્સ. હવે જો આ દાખલો આપણે ગણવો છે, તમને એવું થાય કે દાખલાની શરૂઆત કેવી રીતે કરવી, તો તમને એવી તો ખબર છે કે રૂટ એક્સનું વિકલન 1/2 રૂટ એક્સ થાય, અને એટલા માટે આપણે નીચે રૂટ એક્સ લાવવાનો પ્રયત્ન કર્યો. આ એક્સ અને રૂટ એક્સ, એમાંથી રૂટ એક્સ બહાર લઈ લીધા એટલે રૂટ એક્સ માઇનસ 1 થયું. હવે આ રૂટ એક્સ 1/રૂટ એક્સ કોનું વિકલિત છે એ તો આપણને ખબર જ છે કે રૂટ એક્સનું વિકલિત 1/2 રૂટ એક્સ. આમ રૂટ એક્સ માઇનસ 1 બરાબર ટી આદેશ લઈએ, કારણ કે 1નું તો પછી 0 જ થવાનું છે વિકલિત. તો રૂટ એક્સનું 1/2 રૂટ એક્સ ડીએક્સ બરાબર ડીટી. ડીએક્સ અપોન રૂટ એક્સ, આ ડીએક્સ અને અપોન રૂટ એક્સ એના બરાબર થઈ ગયા ડીટી. 2 આ બે આ બાજુ ગયા એટલે 2 ડીટી. 2 ડીટી અપોન ટી, 2 log મોટી ટીની જગ્યાએ પાછું મૂકી દો. વળી આગળ જોઈએ. એક્સનો ઘન માઇનસ 1ની 1/3 ઘાત ઇન્ટુ એક્સની 5 ઘાત ડીએક્સ. મેં તમને કહ્યું હતું તેમ આપણે હંમેશા પ્રયત્ન પહેલો આપણે વર્ગમૂળ કે ઘનમૂળમાંથી બહાર આવવાનું હશે, કારણ કે સંયોજિત વિધેયના સંકલન માટે કોઈ આપણી પાસે નિયમ છે નહીં. સંયોજિત વિધેયનું સંકલિત શોધવાનું કે ગુણાકારનું સંકલિત શોધવાનું, ગુણાકારવાળા વિધેયનું સંકલિત શોધવાનું કે ભાગાકારનું વિધેયનું સંકલિત શોધવાનું આપણી પાસે કોઈ સૂત્ર છે નહીં. એક્સ ઘન માઇનસ 1 બરાબર ટીનો ઘન, અથવા એક્સ ઘન માઇનસ 1નું ઘનમૂળ એના બરાબર ટી લીધો એટલે એક્સ ઘન માઇનસ 1 બરાબર ટીનો ઘન થયું. વિકલન એક્સ ઘનનું 3x² dx બરાબર ટીના ઘનનું 3t² dt. એમ હવે આ એક્સની 5 ઘાતના આપણે 2 ભાગ પાડી દીધા.
એક્સનો ઘન અને એક્સનો વર્ગ, બરાબર. હવે જો જે આ એક્સનો વર્ગ ડીએક્સ છે એની આપણે જરૂર છે. એક્સનો વર્ગ ડીએક્સ બરાબર ટી સ્ક્વેર ડીટી આ નીકળી ગયા. એટલે એક્સ સ્ક્વેર ડીએક્સની જગ્યાએ ટી સ્ક્વેર ડીટી મૂકો, બરાબર છે. અને પછી આ જે છે તો ટીનો ઘનનું ઘનમૂળ એટલે ટી થઈ ગયું, અને એક્સ ઘનની કિંમત અહીંથી શોધી કાઢો. એક્સ ઘન બરાબર ટીનો ઘન પ્લસ 1. હવે આ બધાનું આપી દો સાદું રૂપ. ટીની 3 1 4 ને 2 6 ઘાત, ટીની 1 ને 2 3 ઘાત ડીટી. હવેનું સંકલન બહુ સરળ થઈ ગયું. ટીની 6 ઘાતનું સંકલન ટીની 7/7, ટીના ઘનનું સંકલન ટીની 4/4 વત્તા સી. અને હવે ટી બરાબર એક્સનો ઘન -1 એની 1/3 ઘાત મૂકી દો. વળી એક દાખલો આગળ આપણે જોઈશું. તો દાખલો છે x upon e ની x સ્ક્વેર dx. x સ્ક્વેર બરાબર ટી આદેશ લો તો 2x dx બરાબર dt, એટલે કે x dx બરાબર dt બાય 2. એટલે આ x dx છે એની જગ્યાએ dt બાય 2. e ની x સ્ક્વેર એટલે e ની t, એટલે 1/2 e ની માઇનસ ટી dt. 1/2 e ની માઇનસ ટી નું -1 -1/2 e રેઝ ટુ ટી, અને એની જગ્યાએ એક્સ ધરી લો. આ દાખલો એવું ન કરવું હોય, આ ઈની માઇનસ ટીનું સંકલિત સીધું ના કરવું હોય તો માઇનસ ટી બરાબર વળી યુ ધારો, માઇનસ ડીટી બરાબર ડીયુ. એટલે અહીં ઈની યુ ડીયુ થયું, એટલે ઈની યુની જગ્યાએ પાછો માઇનસ ટી મૂકી દો. અથવા બીજી એક રીત, ઈની એક્સ સ્ક્વેર બરાબર ટી ધારો. જો ઈની એક્સ સ્ક્વેર બરાબર ટી ધારો તો ઈની એક્સ સ્ક્વેરનું સંકલન વિકલન ઈની એક્સ સ્ક્વેરનું 2x dx, ટીનું ડીટી. આમ એક્સ ડીએક્સ બરાબર ડીટી અપોન 2 ઈની એક્સ સ્ક્વેર. ઈની એક્સ સ્ક્વેર એટલે પાછો ટી મૂકો, એટલે આના બરાબર થયું ડીટી અપોન 2t. આ ડીટી અપોન 2t, ઈની એક્સ સ્ક્વેરનું ટી તો ખરું જ. આમ 1/2 ટીની -2 ઘાત ઉપર લઈ જાઓ એટલે આવું થયું બરાબર 1/2 ટીની -2 dt. તેનું સંકલન ટીની -2 + 1 ભાગ્યા -2 + 1 પ્લસ સી. આમ 1/2 આગળ માઇનસ આવી જશે અને ટીની -1 ઘાત એટલે 1/t એટલે 1/e ની એક્સ સ્ક્વેર. આમ પણ આ દાખલો તમે ગણી શકો છો. હજી એક દાખલો જોઈએ. ઇન્ટિગ્રેશન ઓફ e raised to tan inverse x upon 1 plus x square dx. tan inverse x બરાબર t આદેશ લો. tan inverse x નું વિકલન 1/1 plus x square dx dt. આપણી પાસે છે જ એની જગ્યાએ લખી દો dt. ઈની ટી dt, ઈની ટીનું સંકલન ઈની ટી પ્લસ સી, એટલે કે ઈની tan inverse x પ્લસ સી. હવે જોઈએ ઈની 2x - 1 અપોન ઈની 2x + 1 dx. હવે આ દાખલામાં આદેશ ધાઈને પણ ગણી શકાય છે ઈની 2x - 1, પણ એ રીતે દાખલો થોડોક મોટો થાય. તો પહેલાં આપણે એનું બુદ્ધિપૂર્વક બધી ઉપર નીચે બધે ઈની એક્સ વડે ભાગતા. તો ઈની 2x ભાગ્યા ઈની એક્સ એટલે ઈની એક્સ ઘાત ઓછા 1 ઈની એક્સ એટલે ઈની -x. એ જ રીતે નીચે પણ ઈની એક્સ વત્તા ઈની -x dx થશે. હવે જુઓ શાંતિથી, છેદનું વિકલિત અંશ થઈ જાય છે. ઈની એક્સ વત્તા ઈની -x બરાબર ટી આદેશ લો તો ઈની એક્સનું ઈની એક્સ, ઈની -xનું વિકલિત માઇનસ ઈની -x dx મળી ગયું તમને. આમ થઈ ગયું સીધું સાદું સ્વરૂપ ડીટી અપોન ટી, એટલે કે log mod t પ્લસ સી. log mod ઈની એક્સ વત્તા ઈની -x પ્લસ સી. આ દાખલાને થોડાક ફેરફાર સાથે આમ પણ મૂકી શકાય. 2x છે ને બદલે ઈની x - 1 ઈની x + 1 dx. તો આ કેસમાં ઈની x/2 વડે ભાગવા આવું થશે. ઈની x/2 ઓછા ઈની -x/2 ભાગ્યા ઈની x/2 વત્તા ઈની -x/2. અહીંયા આને આદેશ લઈ શકાય. ઈની x/2 નું વિકલિત ઈની x/2 × 1/2 ઓછા ઈની
-x/2 × 1/2 એટલે 1/2 બહાર લઈ લો તો પાછું આનું આ જ મળી જશે તમને. અને આમાં દાખલો પણ ગણી શકાય.